અદાણી ફાઉન્ડેશન દ્વારા નવીનાળ ગામમાં ₹1 કરોડના ખર્ચે સર્વાંગી વિકાસની શરૂઆત. નવીનાળને સંપૂર્ણ સોલાર તથા મોડેલ વિલેજ બનાવવાની ઘોષણા. તારીખ 12 જાન્યુઆરી 2026 અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છ કોપરના CR બજેટ હેઠળ નવીનાળ ગામમાં અંદાજે ₹1 કરોડ ખર્ચે મહત્વપૂર્ણ સામાજિક વિકાસ કાર્યોની શરૂઆત કરવામાં આવી છે. ગ્રામ વિકાસ સમિતિ નવીનાળના સહયોગથી કમ્યુનિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેડના નિર્માણનો પ્રારંભ જૈન મહાજનવાડી, નવીનાળ ખાતે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રક્ષિતભાઈ શાહનું ઢોલ શરણાઈ, ફૂલવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ વરઘોડો કાઢી સામૈયું કર્યું હતું, જેમાં તમામ સમાજોના આશરે 900 જેટલા ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત મજબૂત ફ્લોર તથા આધુનિક ટેકનોલોજીથી શેડનું બાંધકામ કરવામાં આવશે, જેથી તમામ ઋતુઓમાં તેનો સતત અને આરામદાયક ઉપયોગ થઈ શકે. સાથે સાથે સ્થાનિક લોકોને રોજગારી પણ ઉપલબ્ધ થશે. શ્રી રક્ષિતભાઈ શાહે જણાવ્યું હતું કે અદાણી ફાઉન્ડેશન દરેક વ્યક્તિને મૂળભૂત સુવિધાઓ સમાન રીતે મળે તે માટે કટિબદ્ધ છે. ગામના લોકો કંપની સાથે સીધા જોડાય તેવું તેમણે આહવાન કર્યું હતું, જેથી સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ વિકાસ કાર્યો રચી શકાય. તેમણે આવનારા સમયમાં નવીનાળ ગામને સંપૂર્ણ સોલાર ગામમાં પરિવર્તિત કરવાનો તથા મોડેલ વિલેજ તરીકે વિકાસ કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો. આ યોજનામાં ગઢવી સમાજના શ્રી શંકર મંદિર, માજીસા મંદિર, મહેશ્વરી સમાજના સ્મશાન, ચાવડા સમાજ, દરબારગઢ જાડેજા સમાજ, શ્રી આશાપુરામાં મંદિર ઉપરાંત મુસ્લિમ સમાજ, આશાબાપીર દરગાહ, જૈસલપીર દાદાના મંદિર તથા દેવી પૂજક સમાજના શેડના કાર્યોનો સમાવેશ થાય છે, જે તમામ સમાજ માટે સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉપયોગી બનશે. કાર્યક્રમમાં નટુભા જાડેજા માજી સરપંચ, ફકીર મામદ સમેજા માજી ઉપસરપંચ, ભરતસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા પંચાયત સદસ્ય સહિત ગામના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ અદાણી ફાઉન્ડેશનના સામાજિક કાર્યોને બિરદાવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કરસનભાઈ ગઢવી અદાણી ફાઉન્ડેશન અને વાલજીભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભાર વિધિ શ્રી કૃપાલસિંહ જાડેજા યુવા આગેવાન નવીનાળે કરી હતી. મુન્દ્રા બંદર આસપાસ 1996 થી અદાણી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, આજીવિકા અને માળખાગત વિકાસ દ્વારા ગામડાઓના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો કરી રહ્યું છે. નવીનાળ ગામમાં શરૂ થયેલી આ પહેલ અદાણી ફાઉન્ડેશનની ગ્રોથ વિથ ગુડનેસની વિચારધારાને પ્રતિબિંબિત કરે છે. ઇમ્તિયાઝ મોયડા અને શિરાજ મલેક સાથે આરીફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. જય હિન્દ મિત્રો. આજે કંપની એક પણ સામાજિક કાર્ય એમના અનેક, જે આપણે કહી શકીએ કે લગભગ 20 વર્ષથી પોતાની કંપનીઓની જવાબદારીઓ સામાજિક રીતે અગર કોઈ પૂરું કરતું હોય, પછી ભલે એ દરેક સમાજના કાર્યો હોય, પછી એ શૈક્ષણિક રીતે અગર સેવાકીય કાર્યો હોય, આરોગ્ય ક્ષેત્રે સેવાકીય કાર્યો હોય, સામાજિકના વિકાસ માટે સેવાના કાર્યો હોય, કે પછી માછીમારોના વિકાસના કાર્યો હોય, દરેક કાર્યોમાં અગર સૌથી પહેલા કોઈ પોતાની જવાબદારી નિભાવતો હોય તો એ અદાણી પરિવાર છે. અને આજે થરથરાટી ઠંડી વચ્ચે દાનની વરસાદ થઈ હોય નવીનાળ ગામમાં, એ પણ ઐતિહાસિક જે પ્રસંગ થયો, અવસર થયું, એ પણ અદાણી પરિવારના સહયોગ અને દાનના લીધે થયું છે. આજે ખૂબ જ અદાણી પરિવાર તરફથી નવીનાળ ગામમાં 1 કરોડના ખર્ચે સમગ્ર જે સમાજ છે, દરેક સમાજના અલગ અલગ સમાજવાડીઓ માટે શેડ બનાવવા માટે એક ઐતિહાસિક અવસર આજે અહીંયા કરવામાં આવ્યું છે, જેમાં તમામ ગામજનોના સહયોગથી આજે રક્ષિતભાઈ શાહનું પુષ્પભરે અને દરેક ગામમાંથી દરેક સમાજોએ એમને સન્માન કર્યું છે અને આખું અવસર કરવામાં આવ્યું છે. રક્ષિતભાઈ, આટલું બધું પ્રેમ પણ મળ્યું અને સમાજ માટે આટલા બધા તમે કામો કરતા હો, ત્યારે આ નવીનાળ સમાજમાં આટલા આજે કરોડ રૂપિયાનું તમે દાન દઈ અને અલગ અલગ બધા શેડ બનાવી રહ્યા છો. હજી શું કામો થવાના છે નવીનાળ ગામમાં અને આજુબાજુ વિસ્તારોમાં? સૌ પ્રથમ હું કહીશ તો જે આજે જે ગામજનોએ અમારું જે સ્વાગત કર્યું છે
એ હું આખી લાઈફ ટાઈમ નહીં ભૂલી શકું. જે એ લોકોએ અમારું સ્વાગત કર્યું છે, અમારી ટીમનું સ્વાગત કર્યું છે, તો ખાસ અમને એટલું દુઃખ થાય છે કે અમે આટલા મોડા કેમ આવ્યા નવીનાલ ગામમાં. તો અમારી એ ખાસ અમારું ફોકસ પહેલા હવે નવીનાલ રહેશે કે અમે જે ભૂલ ગણો કે જે ગણો અમે કોઈના વાતમાં આવી ગયા અને અમે લોકોએ બહુ ડાયરેક્ટ કનેક્ટ ના કર્યો, એ અમારી ભૂલ થઈ ગઈ છે. પણ હવે એ અમારી પહેલી પ્રાયોરિટી નવીનાલ રહેશે. અને આ તો હજી શરૂઆત કરી છે નવીનાલની. હજી તો અમે આખું આને નવીનાલ ગામમાં સોલર કરવા જઈ રહ્યા છે. જે હમણાં કીધું બેને કે ભાઈ અહીંયા આગળ આંગણવાડીની જરૂર છે, લાઇબ્રેરીની જરૂર છે. આ તો હજી શરૂઆત છે. હજી તો ઘણું બધું આપણે નવીનાલ માટે કરવાના છે. તો ખાસ તો પહેલા એ કહીશ કે ગ્રામજનોએ જે આજે અમને આટલો બધો સહકાર આપ્યો, જે અમારું સ્વાગત કર્યું, એના માટે ખૂબ ખૂબ હું આભાર માનું છું બધાનો. રક્ષિતભાઈ, કોઈ ખૂબ સારું કહ્યું હતું કે અત્યારે છે અદાણી પરિવાર તમને ઘણું બધું આપવા, કે અત્યારે છે અદાણી પરિવાર તમને ઘણું બધું આપવા, પણ આપણે ચમચી લઈને ઉભા છીએ દરિયો માંગવા. એવા ઘણા બધા લોકો કહેતા હોય છે. એવું જ આ પ્રોગ્રામમાં જ્યારે ફકીર મોહમ્મદભાઈ સમેજા પણ આપણા સાથે છે. ફકીર મોહમ્મદભાઈ સમેજા, આજે સમગ્ર અવસર થયું અને આટલા કરોડો રૂપિયાનું જ્યારે દાન નવીનાલ ગામને મળતું હોય, તો શું કહેશો આ પ્રસંગ વિશે? અત્યારે ઇમ્તિયાજભાઈ, આ તમે બધું જોઈ શકો છો કે આખું ગામ હર્ષના હિલોળે ચડ્યું છે, આનંદ વિભોર થઈ ગયો છે. સાહેબ પાસે તો 50 લાખની બધાએ આશા રાખી હતી, પણ સાહેબે 1 કરોડનો તો અત્યારે 8 ને બધે 11 શેડ આપી દીધા ને પોતાના ઉમરકાથી 4 કરોડના સોલરની પણ જાહેરાત કરી દીધી. હવે એનાથી શું કહી શકીએ? અમારે આંખમાંથી આંસુ છલકી જાય છે આ બધી વાતો સાંભળીને. આ બધી એક ઇતિહાસ નથી, સાક્ષાત અમે અનુભવી કરી રહ્યા છીએ કે કોની સાથે? અદાણી સાથે, અદાણીની કંપની સાથે અને અદાણીની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રક્ષિત સાહેબની સાથે. ઘણા બધા કામો ફક્ત નવીનાલ નહીં, પણ હું તમને જણાવી દઉં કે લગભગ આજુબાજુના સમગ્ર મુન્દ્રા તાલુકામાં અગર મોટા મોટા વિકાસનો કામો થતા હોય તો અદાણી પરિવાર તરફથી થતા હોય છે. એવી રીતના નવીનાલના જે અગ્રણી છે મહેન્દ્રસિંહભાઈ જાડેજા સાહેબ, શું કહેશો આ પ્રસંગ વિશે? બસ મેં જે મારા સ્પીચમાં કીધું એમ, નવીનાલ માટે આજે ખરા અર્થમાં સોનાનો સૂરજ ઉગ્યો. ઐતિહાસિક કાર્યક્રમની અંદર સાહેબશ્રીની હાજરી હોય, બધા જ સમાજના આટલા બધા, જ્યારે મારા ગામના વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનો હાજર હોય. આપ સૌ જોઈ શકો છો આ ગામનો શું ઉત્સાહ છે. બારે જે પણ કઈ વાતો થતી હોય, પણ ગામ મારું ગામ છે, ગામ કંપનીને ઈચ્છે છે, ચાહે છે. બાકી બધું તો થતું હોય. આવનારા દિવસોમાં સૌ સાથે મળી ગામનો વિકાસની દ્રષ્ટિએ ખૂબ ઊંચાઈએ લઈ જશું સાહેબશ્રીનો સહકારથી. અને આવનારા સમયમાં જે પણ કાંઈ ખૂટતી કરી છે ગામની, એ અમે સૌ સાથે મળી પરિપૂર્ણ કરીશું. ખૂબ જ સારી વાત કરી. અને દરેક ગામના લોકો ને દરેક સમાજના લોકો જ્યારે એક મંચ ઉપર એકત્રિત થતા હોય ત્યારે ખરેખર આ એક મોટી ઉપલબ્ધિ કહેવાય અદાણી પરિવારની અને ગ્રામજનોની પણ. વડીલશ્રીને એક વિચાર છે, એ હું વિચાર પણ આપની સમક્ષ મીડિયા સમક્ષ રજૂ કરું છું. એમનું કહેવું એમ છે કે રક્ષિતભાઈએ જેમ કીધું એમ કે ભાઈ અમારી ભૂલ છે, પણ રાણુભા એમ કહે છે કે ભાઈ કંપનીની નહીં, અમારી ગામ લોકોની ભૂલ છે કે અમે તમારાથી તાલમેલ નિભાવી નથી શક્યા. પણ આવનારા દિવસોની અંદર સૌ સાથે મળી એકમેકના કામ કરીશું અને કંપની સાથે સંકલન કરી અને ગામની જે ખૂટતી કરી છે એ પરિપૂર્ણ કરીશું. બસ, ખૂબ સરસ. ખૂબ ખૂબ આભાર અદાણી પરિવાર અને ખાસ કરીને રક્ષિતભાઈ શાહ સાહેબનો. કારણ કે નવીનાળ ગામમાં આ ઐતિહાસિક ક્ષણ છે. એકી સાથે 11 શેડનું ખાતમુહૂર્ત એક મોટી ઐતિહાસિક ઘટના છે. નવીનાળ નહીં, આખા મુન્દ્રા જિલ્લામાં, મુન્દ્રા તથા આખા કચ્છ જિલ્લામાં ક્યાંય પણ એકી સાથે 11 ખાતમુહૂર્ત સાથે નહીં થયો હોય. આ સાહેબશ્રીએ અમારા નવીનાળ ગામને પૂરેપૂરો ન્યાય આપ્યો છે અને અમે પણ ખાતરી આપીએ છીએ કે નવીનાળ ગામ હરે હંમેશ અદાણી પરિવાર સાથે રહેશે અને નવીનાળ ગામના દરેક સમાજના જેટલા પણ વિકાસના કામો અધૂરા હશે એ વિકાસના કામો કરવા માટે અમારી ટીમ અને અદાણી પરિવાર સાથે રહેશે અને સતત જેટલા પણ થઈ શકશે એટલા પ્રયત્ન કરી અને નવીનાળ ગામનો વિકાસ કરશે.